ગર્લ્સ પેલો MCQ લખાઈ ગયો છે બધાને કે કોઈને હા બાકી છે? મિસ મિસ મને ઓકે ચાલો બીજો લખો. સ્વચ્છતા સંબંધિત મિસ પેપર પર્યાવરણના શેર પછી લખું તો હાલશે? હા બેટા મેં પેલા જ કીધું અને તમારા લોકોએ જ મને કીધું કે પેપર સ્ટાઇલ અમને છેલ્લે લખાવજો એટલે હું પેપર સ્ટાઇલ છેલ્લે લખાવીશ. અને ગ્રુપોમાં એ મુકાઈ ગઈ છે અને મેં પેલા આપી પ્રેઝન્ટ કરીને ત્યારે મેં તમને દેખાડ્યું હતું. સ્વચ્છતા સંબંધિત અને આજ જ તે છે ને રીના મિસે ગ્રુપમાં મૂકી છે પેપર સ્ટાઇલ બરોબર. હા મિસ પછી આના ફોટા હા મોકલવાના હિના મિસને. હા સ્વચ્છતા મિસ સંબંધી તમે પેલા હું લખી લ્યો પછી તમારા બધા ક્વેશ્ચન ના આન્સર આપીશ. 10:15 હું ફરીવાર જોઈન્ટ થાઈશ. સ્વચ્છતા સંબંધી પર્યાવરણના જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ન ગણાય? સ્વચ્છતા સંબંધિત પર્યાવરણના જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ન ગણાય? તો એમાં પેલું લખો. જાહેર સ્થળોએ ગંદકી કરવી. આમાં આપણે 3 MCQ લખવા પડશે. કચરો ગમે ત્યાં ફેંકવો. જાહેર મિસ સ્થળોએ ઓપ્શન એ ગંદકી લખવાના કરવી. હા આમાં એકમાં લખવાના છે કેમ કે આમાં આપણને એવું કીધું છે કે આપેલા 3 એટલે આપણે છે એ 3 ઓપ્શન લખવાના છે. આ છે ને જવાબ છે. કચરો ગમે ત્યાં ફેંકવો. ખુલ્લામાં શૌચ ક્રિયા મિસ એક કરવી. મિનિટ ચાલશે? ખુલ્લામાં શૌચ ક્રિયા કરવી. ઓકે બીજો લખાઈ ગયો બધાને કે કોઈ બાકી છે હજી? 2 મિનિટ બાકી છે. ઓકે હા તો લખી લ્યો હો બેટા. સ્વચ્છતા સંબંધિત પર્યાવરણના જતન માટે નીચેમાંથી કઈ બાબત સારી ન ગણાય? તેના આન્સરમાં આપણે લખ્યું જાહેર સ્થળોએ ગંદકી કરવી. 3 જ લખવાના છે કે એ જવાબ છે. કચરો ગમે ત્યાં ફેંકવો. અને ખુલ્લામાં શૌચ ક્રિયા કરવી. હા બોલો બેટા. તારો અવાજ નથી સંભળાતો. તારો અવાજ નથી સંભળાતો. ચાલો ત્રીજું લખો. બેટા જલ્દી થોડીક ઉતાવળ રાખીને લખ ને. અને નહીંતર તો સ્ક્રીન ઉપર છે જ એમાંથી જોઈને લખી નાખ. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં સ્વચ્છતા ગાંધીજીના સાબરમતી આશ્રમમાં વિકલ્પો ઓપ્શન બધા વિકલ્પ આપણે નથી લખતા પેલા જ મેં સૂચના આપી આપણે પહેલી વાર રિવિઝન નથી કરતા ઈ પેલાય કરેલું છે આપણે MCQ ના બધા ઓપ્શન નથી લખાવતા જયારે આપેલા 3 એવો જવાબ આવે ત્યારે જ આપણે 3 MCQ લખીએ કે જેથી કરીને આપણે ક્વેશ્ચનમાં પણ કામ આવે. તમે આજ પહેલી વાર લેક્ચર ભરતા હોય ને એવું લાગે. આજે તમે મને એટલા બધા ક્વેશ્ચન પૂછ્યા છે
અને હું પહેલી વાર રિવિઝન કરાવતી હોય ને એવું મને લાગે છે, કેમ કે આટલી એક્ઝામ ગઈ મેં બધામાં રિવિઝન કરાવ્યું છે, છતાં તમે મને આજે આવા ક્વેશ્ચન પૂછ્યા. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં સ્વચ્છતા સંબંધી પેલાની છે વેવશાળી નીચેનામાંથી કયું વિધાન સાચું છે? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તેનો આન્સર એનો આન્સર આવશે આશ્રમમાં સી. હા, આશ્રમમાં રહેનાર દરેક વ્યક્તિ બધા જ પ્રકારના કામ કરતા હતા. આશ્રમમાં રહેનાર દરેક વ્યક્તિ 1 મિનિટ ખમો બધા છો. જ પ્રકારના કામ કરતા હતા. ત્રીજો MCQ ફરી વાર બોલું છું. ગાંધીજીના સાબરમતી આશ્રમમાં સ્વચ્છતા સંબંધી નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો એનો હું આન્સર ખોડામાં આપું છું, મારે લખવાનું છે ને જોવાનું છે, બે હારવાર બેટા કરવાનું માઈક છે. બંધ કર દે, માઈક બંધ કર દે હા હો. મિસ. આશ્રમમાં રહેનાર દરેક વ્યક્તિ બધા જ પ્રકારના કામ કરતા હતા. દરેક વ્યક્તિ બધા જ પ્રકારના કામ કરતા હતા. હવે ચોથું. ગાંધીજીનું નામ શું હતું? ગાંધીજીનું નામ શું હતું? પૂછ. જવાબ શું આવશે? એ મોહનદાસ. મોહનદાસ. એ મોહનદાસ. 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 ગાંધીજીનું નામ શું હતું? મોહનદાસ. ચાલો થઈ ગયું બધાને? બધા MCQ લખાઈ ગયા બધાને? હા મિસ. ઓકે ચાલો હવે પાઠ નંબર 14 એના MCQ લખો. પાઠ નંબર 14 આ પાઠ 16 ના જેટલા MCQ હતા એ પૂરા થયા. હવે પાઠ 14. ચાલો પાઠ નંબર 14 ના MCQ લખો. તમારે જે નંબર મિસ આવતો હોય ઈ તમારે લખવો હોય તો એ લાઈનમાં પણ અને મિસ તમારે લાઈનમાં શું લખવાનું બેટા એટલે કે 12 13 એમ કરીને કઈક. હા હા લાઈનમાં લખો તો પણ ચાલે, નવો નંબર મારો તો પણ ચાલે. એની પછીનો નંબર મારો ને પાઠ નંબર 14 એમાં લખો. 5 પેલા વિકલ્પો ધરતી લખાયા ધ્રુજે. વિકાસ. હા. ચાર અત્યારે લખાવ્યા અને 6 છે ને એ મેં પેલા લખાવ્યા હતા એટલે કુલ 10 છે આ 16મા પાઠના MCQ બરાબર. ધરતી ધ્રુજે. મિસ મારે આ થઈ ગયું. મકાનો ધરાશાયી થાય. વિશાળમાં થઈ ગયું છે. મકાનો હા તો એ લખવાનું ફરજિયાત છે. મકાનો ધરાશાયી થાય. જાનમાલને નુકસાન થાય.
જાનમાલને નુકસાન થાય તેવી આપત્તિ કઈ છે? એવી આપત્તિ કઈ છે? શું જવાબ આવશે? ધરતીકંપ. શું આવશે જવાબ? ધરતીકંપ. એટલે જવાબમાં આપણે લખવાનું છે ધરતીકંપ. આગળ લખો એના પછીનું. ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો શું આવશે જવાબ? પૂર. સી પૂર. ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે? તો જવાબ છે પૂર. આગળ લખો. જંગલોમાં લાગતી આગને જંગલોમાં લાગતી આગને શું કહે છે? જંગલોમાં લાગતી આગને શું કહે છે? તો શું આવશે જવાબ? શું જવાબ આવશે ગર્લ્સ? દાવાનળ. દાવાનળ. બીજે 1 મિનિટ ખમો. હા બેટા સ્ક્રીન ઉપર છે તે. આગળ લખો. વરસાદ ના આવે આગળ વરસાદ ના આવે અને અને ખેતીના પાક વરસાદ ના આવે અને ખેતીના પાક સુકાઈ જાય હલો. હા બોલો. મેં શું રોલ નંબર 33 જોઈન્ટ થઈશું. ઓકે. સુકાય જાય આ લખવા માંડજો બેટા. અનાજ પાણીની અછત વર્તાય અનાજ પાણીની અછત વર્તાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે? કઈ આપત્તિનો સામનો કરવો પડે છે? તો શું આવશે? ત્યાં એ થોડુંક દેખાતું નથી ને લાઈન નથી થતી. દુકાળની સેજ દેખાતું નથી પણ દુકાળ છે ને આવી રીતે લખજો. દુકાળની ચાલો બધાને MCQ લખાઈ ગયા? કેટલામું પોગી નથી બેટા? લખા હું સાતમું. ચોથું.
તો બેટા જેને પેલું પહોંચ્યું છે ને એ સ્ક્રીનશોટ લઈ લે, કેમ કે તું પેલું લખીશ કેમ કે તું હજી જોઈન્ટ જ થઈ છે એટલે. મિસ પેલું નહીં મિસ ચોથું. ઓકે. વરસાદ ના આવે અને ખેતીના પાક હેલો મિસ, સુકાઈ જાય. શેમાં લખવાનું છે મિસ? કઈ બુકમાં? રફ બુકમાં. અનાજ પાણીની અછત વર્તાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે? તો દુકાળની. ચાલો હવે બધાને થઈ ગયું ને? એક મિનિટ. હા મિસ થઈ ગયું. એક મિનિટ. હા મિસ. હા મિસ થઈ ગયું. ઓકે ઓકે બેટા ઓકે. ચાલો આગળ મિસ લખો. એક મિનિટ. હા હા છે જો બેટા આગળ લખો જેને લખાઈ ગયું છે. અને લખવામાં થોડીક ઉતાવળ રાખવી બેટા જે પાછળ રહી ગયું છે એને. કેમ કે એટલું ફાસ્ટ નથી બોલતી તમે ન લખી શકો. ચાલો લખાઈ ગયું? હા. મિસ એક મિનિટ હો. હા મિસ થઈ ગયું. ચાલો લખો એક આગળ. મિનિટ. ઓ માય ગોડ. એક મિનિટ ચાલો બીજા લોકો આગળ લખો. હવે કેટલું બાકી છે બેટા? તેમ કીધું મિસ તો હું છેલ્લું છે તો ને છેલ્લું તો મિસ મારે થોડુંક જ બાકી છે. તું સ્ક્રીનશોટ લઈ લે હો બેટા તારી વાટે ભાઈ બધાને ના ઉભા રખાય. સ્ક્રીનશોટ લઈ લે ને અમે પીડીએફ એ મોકલેલી જ છે. એમાંથી લખી લેજે. ચાલો આગળ લખો બધા. કઈ આપત્તિ સ્ક્રીનશોટ. કઈ આપત્તિ સમુદ્રમાં નેક્સ્ટ આગળ બધા લખશે. કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે? પણ કેવી રીતે લખું પણ? આ જેનું માઇક શરૂ છે માઇક બંધ કરી દે. મિસ કરો કઈ મિસ મારે આપત્તિ સ્ક્રીનશોટ નથી પડાણો. કઈ વાંધો નહી આપણે પીડીએફ મોકલેલી છે હો બેટા. કઈ આપત્તિ સમુદ્રમાં અત્યારે લખવા માંડે અહિયાંથી નહીંતર હજી પાછળ રહી જઈશ. કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે? અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે. કિનારાની આસપાસ હોનારત સર્જે છે. તો જવાબ શું આવશે? જવાબ શું આવશે? દુકાળ. સુનામી. સુનામી આવશે. ભૂકંપ તો ઓપ્શન જ નથી તો ભૂકંપ ક્યાંથી આવે બેટા? સુનામી. દુકાળ બોલે છે મિસ. મિસ સુનામી. એને સુનામી ના વંચાય એને સુનામી વંચાય. સુનામી. એટલે અડધું મે કીધું ને બે એટલે મને બે લાગ્યો. કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે. હોનારત એટલે નુકસાન બધું. તો ઈ સુનામી. ચાલો આગળ લખો. નીચેનામાંથી મિસ એક મિનિટ. નીચેનામાંથી કઈ ઘટના નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? નીચેનામાંથી કઈ ઘટના આપત્તિ નથી? તેમાં શું જવાબ આવશે? ડી. ડી. ડી બસ ડી માં શું અકસ્માત. છે? બસ અકસ્માત.
બસ અકસ્માત ઈ છે ઈ આપત્તિ નથી. ધરતીકંપ, પૂર અને વાવાઝોડું છે ઈ આપત્તિ છે. બસ અકસ્માત થાય ઈ એક્સિડન્ટ છે, અકસ્માત થાય છે. ચાલો આગળ લખો. નીચેના પૈકી નીચેના પૈકી કઈ ઘટનાનું એમાં જોજો નીચેના પૈકી હેલો કઈ ઘટનાનું પૂર્વાનુમાન પૂર્વાનુમાન શક્ય નથી. નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી. તો શું આવશે જવાબ? ધરતીકંપ. ધરતીકંપ. કેમકે ધરતીકંપ નું છે એ પૂર્વાનુમાન એટલે કે પહેલા એ લોકો અનુમાન નથી કરી શકતા કે આજે ધરતીકંપ આવશે. આપડે વરસાદ કે વાવાઝોડા એની આગાહી આપણને આપી દે છે કે ભાઈ કદાચ છે એ વાવાઝોડું આ દિશામાંથી આવશે, ઠંડી વધારે પડશે એવું આપણને અનુમાન આપી દે છે. જ્યારે ધરતીકંપમાં એવું કોઈ અનુમાન આપણને આપતા નથી. કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી? તો ધરતીકંપ. ચાલો બધાને લખાઈ ગયા? લખાઈ ગયું બેટા? હા મિસ. લખાઈ ગયો. ઓકે. ચાલો હવે છે ઈ આપડે આવશે ખાલી જગ્યા. 14મા પાઠનું જ આપણે પેલા લખી લઈએ એટલે 14મા પાઠની ખાલી જગ્યા. મિસ જે ઓલા આપણી ઓલા વિકલ્પ પેપર સ્ટાઇલ નથી મુજબ છે જ લખવાના આપણે. આમાં. હાલો મિસ. શું બેટા? મિસ હું તો એમ કરું છું પેલા 14મા પાઠના લખી નાયખા હવે 15મા પાઠના લખી નાખ. હવે મિસ 16મા પાઠના એમ લખાય? હા એમ એ લખાય. વાંધો નહીં ઓકે. ચાલો લખો પેલી ખાલી જગ્યા. હેડિંગ મારો ખાલી જગ્યા. મિસ આમાં ઓલા વિકલ્પો નથી લખવાના છેલ્લે હોય છે. આ બહુ અવાજ આવે છે બધાના માઈક બંધ. ચાલો લખો પેલું. હાલો મિસ. હાલો હા મિસ. બોલો. હા મિસ આમાં ઓલા છેલ્લા વિકલ્પો નથી લખવાના? આને આ તો લયખા તો ખરા. હા ઈ હા ઈ નહીં લખ્યા તો છેલ્લા ખરા. વાળા છઠ્ઠા પાના. હા ઈ નથી મિસ લખવાનું. બીજા હા ઈ છેલ્લે નથી લખવાના. લખવાનું. મિસ હા ઈ નથી ઓકે. લખવાનું. ખાલી જગ્યા લખું તો વાંધો નહીં ને? વાંધો નહી વાંધો નહી. ચાલો ખાલી જગ્યા લખો. પેલી ખાલી જગ્યા. ઘર બનાવાનું હોય. ઘર બનાવાનું હોય. ત્યારે ઘર બનાવાનું હોય ત્યારે તેની ડિઝાઇન તેની ડિઝાઇન કૌંસમાં લખવાનું પ્લાન ખાલી જગ્યા તૈયાર કરી આપે છે. ખાલી જગ્યા તૈયાર કરી આપે છે. તો જવાબ સ્થપતિ. શું આવશે જવાબ? સ્થપતિ. ક્યાં કેવાય નઈ. સ્થપતિ એટલે એન્જિનિયર જે છે એ આપણને શું કરે છે? પ્લાન કરી આપે છે. મેં તમને જયારે પાઠ સમજાવ્યો ત્યારે કીધું તું. એ લોકો પ્લાન નું આખું છે બોર્ડ આગળ લગાડી દે કે આ પ્રકારનું ઘર છે એ આ બનવાનું છે. બરાબર ને યાદ છે ને બધાને?
હા મિસ યાદ છે. ઓકે તો જવાબ આવશે સ્થપતિ. અને સ્થપતિ અહિયાં થી જોઈને લખજો બેટા ભૂલ ના કરતા. સ્થપતિ. ચાલો આગળ લખો. નદીમાં આવતા નદીમાં આવતા પાણીના ઘસમસતા ઘસમસતા પ્રવાહને પ્રવાહને ખાલી જગ્યા કહે છે. નદીમાં આવતા પાણીને હેલો મિસ. હા બોલો. મિસ એમ કઉ છું કે આપડે સ્વાધ્યાય પોથીમાં પૂરવું હોય તો મિસ અમે પેન થી પૂરી શકીએ છીએ? હા હા બેટા પેલા જ મેં સૂચના આપેલી છે. છડે એ લોકો બીજા હું પછ કઉ. ચાલો આગળ લખો. અલા જવાબ પૂર પ્રવાહ ને ખાલી જગ્યા કહે છે જવાબમાં આવશે પૂર. ચાલો આગળ. મિસ એક મિનિટ ચોમાસામાં ચોમાસામાં વધુ પડતો વધુ પડતો વરસાદ ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી મિસ મારે બધાએ લખાઈ ગયા. વેરી ગુડ. પાક તણાઈ જાય છે અને અનાજની તંગી વર્તાય. ચોમાસામાં વધુ પડતો વરસાદ પડવાથી પાક તણાઈ જાય છે અને અનાજની તંગી વર્તાય તેવા દુકાળને અનાજની તંગી વર્તાય તેવા દુકાળને ખાલી જગ્યા કહે છે. તેવા દુકાળને ખાલી જગ્યા કહે છે. જવાબ શું આવશે? જવાબ શું આવશે? શું આવશે જવાબ બોલો? ફરીથી બોલો તો. લખેલો છે તો ચોમાસામાં વધુ પડતો વરસાદ અતિવૃષ્ટિ વેરી અતિવૃષ્ટિ ગુડ. અતિવૃષ્ટિ એને એમ વંચાય શું વંચાય અતિવૃષ્ટિ. અતિવૃષ્ટિ અતિ ઓકે ઓકે ચાલો લખો જવાબ અતિવૃષ્ટિ. ચાલો ચોથું લખી નાખો. અત્યંત વેગ પૂર્વક અત્યંત વેગ પૂર્વક પવન ફૂંકાય ત્યારે અત્યંત વેગ પૂર્વક પવન ફૂંકાય ત્યારે ખાલી જગ્યાની ખાલી જગ્યાની પરિસ્થિતિ સર્જાય છે. ખાલી જગ્યાની પરિસ્થિતિ સર્જાય છે. તો શું આવશે જવાબ? વાવાઝોડા. જવાબ આવશે વાવાઝોડા.
ચાલો આ 7 ખાલી જગ્યા છે ને આપણે પૂરી કરી નાખીએ. થોડીક જલ્દી ઉતાવળથી લખજો બેટા. 5મું ખાલી જગ્યાને સૂકો દુકાળ પણ કહે છે. ખાલી જગ્યાને સૂકો દુકાળ પણ કહે છે. અનાવૃષ્ટિ જો અતિવૃષ્ટિ એટલે વધારે પડતો વરસાદ અને અનાવૃષ્ટિ એટલે સૂકો દુકાળ એટલે એમાં વરસાદ ન આવે એને અનાવૃષ્ટિ કહેવાય. આ ખાસ યાદ રાખજો બરાબર છે. અનાવૃષ્ટિ જવાબમાં અનાવૃષ્ટિ. ચાલો એની પછી મિસ લખાઈ ચાલ આગળ લખો. કેમ એમાં ન લીધો ખાલી મિસ જગ્યાની આપત્તિ સાથે વખતે હા પછી લ્યો પાછું. ખાલી જગ્યાની આપત્તિ વખતે પવનથી ખાલી જગ્યાની આપત્તિ વખતે પવનથી ઝાડ અને થાંભલા નીચે પડી જાય છે. પવનથી ઝાડ અને થાંભલા નીચે પડી જાય છે. તો વાવાઝોડા. ચાલો છેલ્લી ખાલી જગ્યા લખી નાખો પછી આપણે લેક્ચર પૂરો કરીએ. ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે. ખાલી જગ્યાની ઘટના બને ત્યારે ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવે છે. તો આગ. વેરી ગુડ આગ. ચાલો બધી ખાલી જગ્યા બધાને લખાઈ ગઈ બેટા. ઓકે તો આપણો લેક્ચર આપણે અહીંયા પૂરો કરીએ છીએ. રિવિઝનની મેં આખી PDF ફાઇલ છે એ તમને મોકલી દીધી છે બરાબર છે. એમાંથી તમારે બધાએ રિવિઝન છે ને